મિત્રો અમે હવરોનો હોય કોમ કરતો તો અમે 12-1 થઈ ગયું હે ધૂમ પર સડી ગયો તો આપણે થોડી વાર બેહીએ મિત્રો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો બધા મિત્રોની જય માતાજી. તો જો મિત્રો જે આપણે ઘર સોંકવાનું હતું, ઘરનું મુહૂર્ત કરવાનું હતું એ તો અમે કરી દીધું. જેમ કે કાલનો વ્લોગ નહોતો આવ્યો, પરસુનો પર વ્લોગ નહોતો આવ્યો, 2 દિવસથી વ્લોગ નહોતા આવતા. તો મારી તબિયત પણ થોડી ખરાબ હતી એટલે તો જુઓ મિત્રો વ્લોગ અમે ચમની બનાવ્યું, જે મુહૂર્ત કર્યું એ તમને નહીં બતાવ્યું એમ શું હોય. પર જુઓ મિત્રો હું તમને હાલમાં બતાવું કે આપણે જે અમારા ગામના કાકા દાદા બધા બેઠેલા હતા તો એનો નીચમ કે બીજોની કોઈની કતો વિડીયામાં આવવાનું શોખ નહીં હોય, કોકની ફોટો આવી જાય તો એ ખોટું લાગે એવું હોય. હર કોઈના વિચાર અલગ અલગ હોય એટલી અમે હે કે બધો ભેગો છો તો એટલી એનો બધોનો વિડીયો નહીં બનાવ્યું. જેમ કે કોકને વિડીયામાં નહીં આવવું હોય ને આપણે વિડીયામાં લઈએ ને પછી ઘેર જઈએ એટલી પછી કાળી નજરાઈ કરી એના કરતાં આપણે પહેલ થકીશ નહીં લેવાનું એમ કરીને. તો જુઓ હું તમને બતાવું અમે હાલમાં કાલે પૂરો ધન કોમ કર્યું હતું. જેમ કે જયપાલના પપ્પા એકલા પાયો ગોળતા તો અમે થોડો કચરો એ નાખવા લાગ્યો તેણોની તો મને શરદી ને માથું ને એવું થઈ ગયું હે એટલી. તો જુઓ મિત્રો હું તમને બતાવું તો આ જુઓ કમ્પ્લીટ થઈ ગયું હે. આવણા ઠેકણે ખૂટી મારી, અહીં બેહીને મુહૂર્ત કર્યું, બધું કમ્પ્લીટ કરી દીધું હે. તો ઘણાનું એમ કેવું થાય છે કે તમે અમની ફોન ચમની કર્યો, અમની ચમની બોલાયો એમ. પર જો હજી આપણે ગામડાની સંસ્કૃતિ છે ને એમાં અમારે હોય બધું આ કુટુંબ છે ને એણે બધી એવું કોઈ કર્યું હતી એટલી અમે કરીએ તો એણોને એમ થાય કે આ સીઓ હોય ને અમારે થકી અલગ કરતો જઈએ એમ એણોને મનમાં એવું થઈ જાય એટલે અમે બધાની વાયતો હોય ને એકી એમ કરીએ એમ કરી ને તો અમે પમદાડે મુહૂર્ત પર કરી નાખ્યું ને ગોળવાનું ઉપર ચાલુ કરી દીધું તો પાયો પર આટલો ઉડું ઉતાર્યું હજુ. તો આજે પૂરો દન હોય મહેનત કરવાની છે. જયપાલના પપ્પા પર આવી રહ્યા જુઓ એમની પર આપણે બે વાય તો કહીએ કે કાલ ચાંદડાનું મુહૂર્ત કર્યું હોય, ચીચમ કરીને હું કાની બતાવ્યું વિડીયામાં એ પર હું તમને જણાવી. તો બધા મિત્રો જય માતાજી. તો મારું તમને જણાવતા પણ આપણે કોક બધા આવી કે હરખા કોક ઘેડા ભી આવી તો કોકને સારું લાગે ને કોકને નહીં લાગે એના કારણ થકી અમે વિડીયામાં નહોતું બતાવ્યું બરાબર. એ જ હતું, બાકી કોઈ નહોતું. કમ્પ્લીટ મુહૂર્ત થઈ ગયું હોય અને પાયો બી અમે ગોળવાનું ચાલુ કરી દીધો. આટલો ગોળ્યો હોય હવે ચાલુ કરીએ. તો જુઓ મિત્રો અમે જેમ કે ધીરે ધીરે 2 દિવસ લાજી એટલી અમે હાલમાં અમે જયપાલના પપ્પાની હું 2 થી પાયો ગોળીએ અહીં એટલી 2 દિવસ વધારે પર લાજી. જેમ કે હમણાં ખેતીનું કામ ઓછું છે તો ખેતી હજી બધી તૈયાર થઈ રહી, વઢાવા કમ્પ્લીટ થઈ રહી, ખેતી કરવાનું પણ ટાઈમ બાકી છે એટલામાં અમે આ પાયાનું કામ કમ્પ્લીટ કરી દઈએ. પછી આપણે જે લાવવા પડે એ પછી લાવીએ. તો જુઓ આ હે કે આટલો પાયો આવે હે, આવવાની જગ્યાએ તો આટલો આવે છે, કોઈ પોણો આવી ગયો પૂરો ને આવવાની જગ્યાએ એટલું આવે છે. તો હજી આપણે કોમ બાકી છે. જેમ કે જે પાયાનું કોમ છે એ બધું ક્લિયર થઈ જાય પછી આપણે જે રેતી સિમેન્ટ છે એ બધું પછી લાવીએ. તો આપણે જો હવે ઘણો વિડીયો બનાવી દઈએ ને બધું કરીએ અમે વ્લોગમાં હર કોઈ ચીજ એક તમને બતાવતો પર અમારી એટલી જ ભૂલ કે અમે જે આ સોચ્યું એ વિડીયો તમને નહીં બતાવ્યું. પર એ વિડીયો નહીં બતાવ્યો એ કારણ પર બતાવી દીધું કે હું કારણ થકી અમે નહીં બતાવ્યું. જેમ કે આપણને હે કે આપણે તો વ્લોગ બનાવીએ, આપણને ખબર છે કે આપણે વ્લોગ બનાવીએ તો આપણે 2 પૈસાની મજૂરી કરીએ અહીંયા. પર કોકને એવું થાય કે એમને નવાઈનું ઘર શોખતો તો વિડીયા બનાવ્યા અને ઓમ કર્યું, સોશિયલ મીડિયા પર નાખ્યું ને આવું કર્યું એમ. તો આટલું કરી તો એ વિડીયો બનાવી અને ઘેર તો ઓમ ને તેમને એમ થોડી ચર્ચા થાય એટલા બદલે મેં વ્લોગ પર નહોતો બનાવ્યો. મિત્રો હવે હે કે હું લાગી છું કોમ પર. જયપાલના પપ્પાએ થોડો કચરો ગોળ્યો હોય તો એ કાઢી નાખીએ ને પછી ફરીથી આગળ કોમ કરવાનું ચાલુ કરીએ. તો આપણે વિડીયાને આટલે મળીએ પછી ફરીનું આગળ કોમ કરીએ, ફરી બતાવીએ. જયપાલ મયપાલ આજ તો સ્કૂલ જતા રહ્યા જેમ કે આજે એ અમારા હાથીથી તો એ અહીં 2 થી 3 વાગે. તો હમણાં અમે જયપાલના પપ્પા અને હું બેહીએ તો આપણે પહેલાં કચરો કાઢી લઈએ હેડો. જેમ કે હું વિડીયામાં ઊભી થઈ રહ્યું તો થોડું કોમેણોની વધારે કરવું પડે એના કરતાં વિડીયો આટલે બંધ કરું અને આપણે થોડું આ કચરો એ કાઢી લઈએ પછી ફરીથી 12 વાગ્યા પછી ફરી બતાવ્યું તમને ગમે તે. તો જો મિત્રો મેં કે મારે કાઢવાનો કચરો પધારું પાવડો દીધો અને કોમ સારું છે કે જયપાલના પપ્પાને ગોળવાનું કોમ છે અને મારે કાઢવાનું કોમ. તો મજૂરી તો આપણે મળીને જ કરવી પડે. તો કોઈની ફેર એમ નહીં થાય કે હું આટલું કરું તમેથી કરતો. જો મેડ હે ને ઈ મેડ જ હે ને જો પોણા હે ને પોણા છે ઓમ ઈ મેડ જ વધારે હે. ઈ પેલું ડમ ને હરે પેલો વહારાત પડ્યો તો એટલી ગોડાઈ હતો
વારાત ની પડ્યો તો નિગોડાત ભેનું ભેનું હે કેટલી ગોડાય કેમ આવે તારે ટીકા હોમ આવ્યો છે આમ લીલો હે મેળ ની કેમ હતો ગોડાય ને શું ગોડાય આ ડીમ ના પાયા હે ને એ જામણા કાઢ લેવા પડે ખાડા ખાડા ગોડવાસ પડે બેના હી કે ગોડાઈ જાય કે ઠણ કોણ હે તો ઉતરી જ નહીં મિત્રો અમે હવરોનો હોય કોમ કરતો તો અમે 12-1 થઈ ગયું હે ધૂમ પર સડી ગયો તો આપણે થોડી વાર બેહીએ એમ આવો તો આ જુઓ પૂરી માટી કાઢી છે આજે તો આ ભાગ છે ને પૂરું ક્લિયર કરી દઈશું જેમ કે આ ડીમનો ખાડો પર આટલું ઉડું કરી દીધું હોય તો હવે ઉડુંથી થતું જેમ કે નેસે પોણો આવી ગયો હોય એટલી તો ચેતલના પપ્પાએ થોડું ઘોડું ઘણી હી પર એમાં પર પોણો બોલે છે જો હતી કમ મારતા રવા દો તો અમે જઈએ એમ થોડીક વાર હીળે બેહવા પછી 2 થી 3 વાગે પાછું લઈએ તો જો મિત્રો આજે પૂરું આટલું આખું દમ તફડી ને આટલું કોમ ક્લિયર થઈ જ ગયું અમે 2 દાડા પહેલાં તફડીએ તાણી પેલું ક્લિયર થાય જેમ કે હજી બાચી છે તો એટલી મહેનત કરવાની અમારે કે આ પાયો હડ્ડીને પૂરો થઈ જાય જેમ કે હડ્ડીને ગોડાઈ જાય તો આગળ આપણે જે ટોપો કરવાનો હોય એ પર રોકાઈ રહી જેમ કે અમારા કોમને બદલે આવ્યું અમારે રહેવાનું તો અમે જઈએ અહીં અહીં બેહવા જેમ કે હીરે તો બેહવું પડે થોડી વાર ગરમીમાં કોમ કરી અને પાછું ફેર બીમાર થઈ જવાય તો ફેર પાછું ઘરનું કોમ રોકાઈ જાય એટલી તો અમે આ જુઓ જે પાલન અમારા બધા નાવા બદલે ડરમ પર લાવ્યો અહીંયા હજી પોણીથી ચાલુ કર્યું ખુરશીઓ પર હોય લાવ્યો અહીંયા તો આ પોણી હોણી હોય હે ગળું ભરી વણ્યું તો પછી પીએ આપણે પર હમણાં પહેલાં થોડી વાર બેસીએ જેમ કે ગરમીમાં પોણી પીએ તો નહીં સારું લાગે એટલે આમ શાલ મેં લોકી પર થોડી વાર બેહો પછી ગોળજો તાણી રાધો અમે તો જો મિત્રો હું તો હીળે નહીં આવી હું પર એ હજી ગોળતા હું જણું આવી જાય એમ જણતી તો નહીં આવ્યા એટલે પાછી આવી તો આ જો આવું મેળ ને રહે લે હેડો હું બેહું તમે નહીં બેહો એટલે ફેર મન પાસ બે હવ વણ્યું પોણી તો સિયા મેં આવી થોડી વાર આજ તો ગરમી ઘણી પડી હે ને તેમાંથી ટકાતું વાયરોથી પૂછું ખાટલા આવીને બેસી જા રૂદડું કોર્યો વળી ફેરવી નાખી જેમ કે કોમ તો માથા આવ્યું એટલે કરવું જ પડવાનું અવળા જો કે હમાજો કે ગમે તે કરો બેહીરો તો એ રોકાઈ રહે એના કરતાં કરવું સારું એટલું આગળ હેડે તો જો મિત્રો અમે કોમ તો કરતો હાલું ગળ્યું હે ને પર હમણાં હે કે બરોબર ધૂમ હે તો આપણે ઘોરનું કોમ લઈએ ને એના માણસને મારે કહેજો કે તમારે કહેજો એની ઘણી ચિંતા હોય જેમ કે એની બેહી નહીં રહેવાય એની હુઈ નહીં રહેવાય જેમ કે આપણે જે નડે ઘોર ઉતરી જાય ને તાણી આપણને સંતુષ્ટિ થાય જેમ કે મારે જેન જણો સીઓ અહીં એટલી મને તો ચિંતા હોય જેમ કે મારે જેન જણો સીઓલી નોળા ઓઢામાં રહેવાનું એટલી બીક લાગે એટલા બદલે તો જેમ કે આપણે જાનવર ગમે તે અડી જાય એમ બધી હોય તે સમસ્યા એટલા બદલે તો હું હે કે આજે બપોરમાં જઈ પહેલાં પપ્પા તો બેઠા હતા તો એ તો આડા પડ્યા મેં કીધું કે મારે થોડુંક આ હપારી કરી દેવું કમ્પ્લીટ ને પછી હોય હપારી કરી ને આપણા દેશી જુગાડ જે આપણે બેહોના પોડલા ને થોડી માટી ને એમ કરી ને થોડું ટોરી નાખું એટલે આ કચરો બધો દબાઈ જાય કેમ કે આ કચરો બધો પાછો પોજે સોટે ને પોજે સોટીને પાછો અમે તો વાળા કરીએ પણ એનો સીઓને કીધો ને થીરો એટલી તો સીઓને કતિક જોરમાં બધો ફેર એમ થાય કે મારી મમ્મીને જો કોમ કરે તો અમને લડી એમ થાય એટલા બદલે હું બપોરમાં આજે જ અપનારી થી જેમ કે હોય હપારી કરી દેવું મારે મસ્ત બંધ એટલે લેપાઈ જાય કમ્પ્લીટ થઈ જાય તો હુઈ રહેવાની પર કોઈ બોહ નહીં રહે કશું બીજું આ હે બૈરાનું કોમ જેમ કે આપણે મો બાપને ઘેર આપણે હે ને આપણે માટીમાં મોટા શીલાહીએ ને એટલી આપણી ધરતીમાં હે ને એ આપણની તારવા બેહે ને
તો તારી નાખે ગમે જેવા સંકટમાં. એટલે વિશ્વ આપણે ધરતી હેઠવા દે. આપણે ગમે તે કૂડ કરો, પાપ કરો, જૂઠું બોલો, હાસું બોલો, ગમે જેવું ગલત ચોરી શેનાળી ગમે જેવું કરી લો, પર ધરતીમાં એટલી માં સતી હે કે આપણને ગમે જેવાની હેડવા દે. એ કોઈ દન કે તમે આ ખરાબ હો તો તમેથી હેડી શકો, હારા ફરો કે તમે આ હોય તમે નિખટો એમ કે કોઈ દન. એટલે આપણે ધરતીમાં જેવું રહેવાનું. આપણે ગમે જેવું આપણે ખટે, ગમે જેવા ભેગા ભળીએ એવું જીવન જીવવાનું હે મારે. કેમ કે મારે એવુંથી કરવાનું કે મારે આજુ નહીં જોઈએ, પેલું નહીં જોઈએ એવું. એટલે આયા એ રોમ ને નહીં આયા એ રોમ એમ કરી ને હું તો કરું હું ઘર ને. જુઓ મિત્રો, ચોકડન મારા વિડીયામાં લેટ બી પડાય અથવા 2 દનેથી જઈ 3 દનેથી જઈ નહીં આવે. જેમ કે હું મજૂરી જાતી કરું હું, એટલી કતક મારી તબિયત સારી નહીં રહે ને મારો વિડીયો હડ્ડીની વલોગ નહીં આવે તો કોઈ બુરું માનતા નહીં. જેમ કે 4 દઈને 5 દઈને મને ટાઈમ મળે એણે દનું વલોગ બનાવી દે. તો આજે 2 દિવસ તો ટાઈમ મળે તો આજે વલોગ બનાવી દીધો હોય ને આ કોમ કરવાનું સારું છે. તો જો મિત્રો મારો વલોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.